જય માતાજી, જય દ્વારકાધીશ। લોકો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તો અત્યારે દ્વારકાની અંદર ચાલીને જાય છે, દ્વારકા નગરીની અંદર। તો ખાસ ધ્યાન રાખવું જોઈએ, જે વાહન ચાલકોને શાંતિપૂર્વક વાહન ચલાવવું જોઈએ, અને કોઈ પણ શ્રદ્ધાળુ કોઈ પણ વ્યક્તિ તમારા વાહનનો શિકાર ન બને તેનું ધ્યાન રાખવું જોઈએ। અને યાત્રિકોને બને તેટલું જમણી સાઈડ ચાલવું, જેથી કરીને કે સામેના આવતા વાહનો દેખાય। બીજું કે રાત્રે ચાલતી વખતે રેડિયમ પટ્ટીનો ઉપયોગ પણ કરવો જોઈએ। અને મારા દિલથી બધા મિત્રોને દિલથી બધાને જય દ્વારકાધીશ। હૈયું હરખાય છે કાના તારી યાદમાં, કાનુડો બેઠો છે મારો દ્વારકાધામમાં। જે ચાલીને જાય છે, જે બસમાં પણ નથી જવાતું, કે ટ્રેનમાં કે કાર લઈને પણ નથી પહોંચી વળાતું, અને ચાલીને જો જવાનો લાવો મળતો હોય અને દ્વારકાધીશનો હુકમ હોય તો જ દ્વારકામાં પ્રવેશ કરી શકાય। જે દ્વારકાધીશ સિક્કો મારે એ જ દ્વારકામાં પ્રવેશ કરી શકે, તે વાત પણ ફાઇનલ છે। છેલ્લા 5 વર્ષ થયા એક જ રટન છે કે દ્વારકા જાવું, હજી સુધીમાં રાજાધિરાજ દ્વારકાધીશનો હુકમ આવ્યો નથી। તો દ્વારકા જવું છે, પણ હજી જેવો ઠાકરની ઈચ્છા, જેવો હુકમ, તે દિવસે આપણો લાઈફનો મોટામાં મોટો દિવસ હશે। એટલે શાંતિપૂર્વક વાહન પસાર થાય ત્યાર પછી રસ્તો પણ ક્રોસ કરવો, બને જેટલું ગ્રુપમાં ચાલવું, અને વાહન જેટલા પણ હાઈવે ઉપર ચલાવતા હોય તેવા દરેક લોકોએ કાળજીપૂર્વક વાહન ચલાવવું, જેથી કરીને કે તમારા વાહનનો કોઈ ભોગ ન બને, તેવી ખાસ ધ્યાન રાખવું જોઈએ। જય માતાજી, જય દ્વારકાધીશ।